ઈડુ મોલમાં ગયા હતા ભાઈ તમે? ઈડુ મોલમાં ગયા હતા. કયું વાહન છે તમારું અમારી? કયું છે? આવડું આ તો અહીંયા કેમ મૂકો છો ભાઈ? કે તમને કોઈ કહે છે મૂકવાનું હોય? અમને ઈડીયુ મોલ વાળા કઈ પાર્કિંગ પ્રોવાઈડ કરતા નથી. હા બરોબર છે. એટલે અમારે કે વસ્તુ પણ લેવા ઈડુ મોલ છે ને ભાઈ રોડની સામેની સાઈડ છે. આવડું આ તમે જે પાર્ક કરો છો ને મોટા ભાઈ, શું નામ તમારું? પંડ્યાભાઈ. હા તો તમે તમારા વાહન અહીંયા રાખો છો અમારી પેસિફિક, બરોબર? તો અમને કેટલી તકલીફ પડે ભાઈ? તકલીફ પડે પણ અમે અમારા પેસિફિકના પાર્કિંગમાં અમારું ટુ વ્હીલર પાર્ક નથી કરી શકતા, આ વાત સાચી છે. બરોબર? આ છેલ્લા અડધી કલાકમાં 15 જણા અહીંયા મૂકીને વયા ગયા, 15 જણા લેવા આવે તો અમારે ક્યાં મૂકવા જવાના ભાઈ? ઈડીયુ મોલ વાળા પાર્કિંગ પ્રોવાઈડ કરી દઈએ હા તો અમે અહીંયા રાખી દઈશું. હા ઈડીયુ મોલ વાળા યોગ્ય વાત બેઠા છે. બરોબર છે. ત્યાં આટલા સિક્યુરિટી વાળા એમ કે છે છેલ્લા હાથ દીથી બેહડ્યા છે, તમને કોઈ કહેતું નથી કે અહીંયા ન મૂકો એમ? અમને કોઈ નથી કીધું. સિક્યુરિટી વાળા બેહાડે તમને ના નથી પડતા? કીધું કે અહીંયા ના રાખો. પેસિફિકની જગ્યામાં ન રાખો એવું ના નથી પડતા? ઓકે ભાઈ, થેન્ક યુ, આભાર હો તમારો. ઈડીયુ મોલ વાળા તો શું છે કે આપણે શિક્ષકો સ્કૂલ વાળા સેટિંગ જ છે ને લૂંટવા જ બેઠા છે. બરોબર છે. હાવ સાચી વાત છે મોટા ભાઈ તમારી. હા, અને અમે 2 વર્ષથી હેરાન થઈ છે મોટા ભાઈ, 1.5 વર્ષથી. ઈડીયુ મોલ વાળા લૂંટવા જ બેઠા છે. કોઈને કાંઈ ડિસ્કાઉન્ટ આપવું નથી, કાંઈ કરવું નથી, કાંઈ પોતાની ફેસિલિટી કાંઈ પાર્કિંગ આપવી નથી કોઈ. મેઇન પાર્કિંગ મોટા ભાઈ, તકલીફ કેવી પડે અમે તમને કહી તો ખરાબ લાગે ભાઈ. અને સ્કૂલ વાળા લૂંટે છે. આ મુદ્દો તમે પણ બીજી વાર એક મોટા ભાઈ પ્લીઝ બને ને તો આ બાજુ ન રાખતા પ્લીઝ હો. બાકી તમારી યાર કઈ વાંધો નથી ભૈલુભાઈ.